ખેડૂત જેવા નિર્દોષ હતા એવા જ કોઈ નિર્દોષ અભણ ડોસીમાં, એ ડોસીમાં બિચારા એકલા, પરિવારમાં કોઈ નહીં, બાપા એમને છોડીને ભગવાનના ધામમાં જતા રહેલા, કોઈ સંતાન નહીં, થોડી ટૂંકી જમીન હતી અને જમીનમાંથી જે કંઈ પણ ઉત્પાદન થાય એમાંથી માજીનું ગુજરાન ચાલે. એક વખત દુષ્કાળ પડ્યો, કાંઈ આવક નહીં, ઘર કેમ ચલાવવું? ગામમાં એક શેઠ રહેતા હતા જે વ્યાજે પૈસા આપે. માજી એમની પાસે ગયા કે ભાઈ મારે થોડા પૈસાની જરૂર છે, મને પૈસા આપશો? જ્યારે પાક થશે ત્યારે હું તમને પાછા આપી દઈશ, વ્યાજ સાથે આપી દઈશ. પેલા શેઠે, સાવકારે આ માજીને પૈસા આપ્યા, રકમ ધીરી, પણ એના બદલામાં એને માજી પાસે અંગૂઠો મરાવ્યો. માજી કે શેનો અંગૂઠો છે? પેલો સાવકાર કે આમાં બીજું કાંઈ નથી માડી, આ તમે મારી પાસેથી પૈસા લઈ જાઓ છો અને તમને જ્યારે અનુકૂળતા થાય ત્યારે તમે મને પૈસા પાછા આપી જાશો, એવું લખાણ છે, એના ઉપર અંગૂઠો મારવાનો છે. માજીએ મારી દીધો. હવે એકચ્યુઅલી એ જમીન માજીએ આ સાવકારને આપી દીધી, એ પ્રકારનું લખાણ હતું, એના ઉપર અંગૂઠો માજીએ મારી દીધો. પછી એ જમીન ઉપર સાવકારે કબજો કર્યો. માજીએ કહ્યું ભાઈ આ જમીન તો મારી છે. સાવકાર કહે તો તમે મને આપી દીધી છે. માજી બિચારા એકલા, કોઈ મદદ કરનારું નહીં, કોઈ કે એને સલાહ આપી માજી કોર્ટમાં કેસ કરો. એક વકીલ રાખ્યો, કોર્ટમાં કેસ કર્યો, કોર્ટમાં કેસ ચાલે. પણ ડોક્યુમેન્ટ જે કંઈ પણ હતા, કાગળો હતા, એ પેલા સાવકારની તરફેણમાં હતા. જજને પણ ખબર પડી ગઈ કે આ સાવકારે ડોસીની જમીન પચાવી પાડી છે, પણ જેટલા દસ્તાવેજો છે, જે કંઈ પણ કાગળિયા છે, એ બધા જ કાગળ આ સાવકાર કે શેઠ એની તરફેણમાં છે, કંઈ થઈ શકે એવું છે નહીં. જજે એક દિવસ કોર્ટની કાર્યવાહી પૂરી થઈ પછી ઓલા શેઠને એવું કહ્યું કે મારે તમને ચેમ્બરમાં વ્યક્તિગત રીતે મળવું છે. શેઠ ગયા મળવા માટે. શેઠને એવું થયું કે કંઈક જજ કદાચ સેટિંગ બેટિંગ કરવા માંગતા હોય. જજે એવું કહ્યું કે આ કેસ બહુ લાંબો ચાલી રહ્યો છે, આવતી મુદતમાં મારે કેસ પૂરો કરી દેવો છે અને તમારી તરફેણમાં જ ચુકાદો આપવો છે. પેલા તરત થયું જો હું વિચારતો તો એવું જ આ જજ પણ વિચારી રહ્યા છે. જજ કે પણ મારી એક માંગણી છે, તમારે મારી માંગણી પૂરી કરવાની, તો હું તમારી તરફેણમાં ચુકાદો આપું. પેલો કે શું માંગણી છે? તો કે મારે છે ને માંગણી બહુ સામાન્ય છે, મને ખાલી એક કોથળો કાળી માટી જોઈએ છે. મારી ઘરે મારે બગીચો બનાવવો છે અને એના માટે એક કોથળો કાળી માટી જોઈએ છે, બસ આટલું જ મારે જોઈએ. તમે માગી માગીને આવું માંગ્યું, એક કોથળો કાળી માટી, બસ એટલું જ જોઈએ છે. પણ એ કાળી માટી છે ને, આ વિવાદ વાળું જે ખેતર છે ને, ડોસી જેના ઉપર દાવો કરે છે ને, એ ખેતરની માટી જોઈએ છે. એટલું જોઈએ છે, એક જ કોથળો, પણ એ જ ખેતરમાંથી મારે જોઈએ છે અને હું તારી સાથે આવીશ. પેલા શેઠ કે સારું. બીજા દિવસે જજ સાહેબ પેલા શેઠની સાથે આ વિવાદ વાળા ખેતરમાં આવ્યા. બરોબર ખેતરની વચ્ચે ગયા, એક કોથળો આખો માટીનો ભર્યો અને શેઠે પોતાના નોકર હતા કહ્યું ચલો ઉપાડો કોથળો, મૂકો ગાડીમાં અને શેઠના ઘર સુધી પહોંચાડો. શેઠ કહે એમ નહીં, પેલા જજ કહે એમ નહીં, ઉપાડો કોથળો. એ નોકર નહીં ઉપાડે. ચુકાદો હું તમારી તરફેણમાં જ આપીશ, પણ આ માટીનો કોથળો તમે તમારા માથે ઉપાડો, ગાડી સુધી ખાલી પહોંચાડો, બસ આટલું કરો. શેઠે કોઈ દી આવું કામ કરેલું નહીં, પણ કઈ નહીં, આવડી મોટી જમીન કાયદેસર રીતે આપણી પાસે રહેતી હોય બધુંય કરાય. એને કોથળો ઉપાડ્યો, ઉપાડીને પોતાના માથા પર મૂકવાનો પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન કર્યો, ઉપાડી જ ના શક્યા. અને પછી એને જજને કહ્યું જજ સાહેબ આ મારાથી નહીં ઉપડે. હવે જે જજ સાહેબ બોલે છે ને સાંભળજો. જજ સાહેબ એવું કહ્યું ભલા માણસ, મારા જેવા મુફલીસ જજની સામે આ એક કોથળો માટી નથી ઉપાડી શકતો, તો આ ઉપરવાળા જજ પાસે જઈશ ત્યારે આવડું મોટું ખેતર કઈ રીતે ઉપાડી શકીશ? મારી પાસે આટલી માટી નથી ઉપાડી શકતો, ન્યાય ઉપાડવું પડે, આ ખેતર ઉપાડીશ કેમ? ખબર નહીં, જજના શબ્દો પેલાને લાગ્યા. એને કહ્યું કે ના તમારી વાત સાચી છે, આ માજીને ખેતર એનું આપ્યું. આ સરદાર સાહેબે ઓલા કેરોસીનના વાણિયાને આજ કહ્યું કે ઉપરવાળા પાસે કેવી રીતે ઉપાડીશ આ બધું, અહીંયા તે બધું લૂંટી લીધું. એ તૈયાર થયો. ત્યાં દિલ્હીની અંદર જે મીટિંગ થઈ ને, વાઇસરોયે રેસિડેન્ટ કમિશનર ઉપર દબાણ કર્યું કે ગમે તેમ કરો, એન કેન પ્રકારેણ આ આંદોલન સમેટાય એવું કરો, કારણ કે આની આગ હવે આખા ભારતમાં લાગવા માંડી છે.
આ નેતાઓ ત્યાં ગયા હતા ને, એ પાછા આવીને હવે પોતપોતાના પ્રાંતમાં વાતો કરવા માંડ્યા જ બધે કે બારડોલીમાં આવું થયું તો આપણે કેમ ના થાય. હવે એ લોકોએ જે આઈડિયા અપનાવ્યો ને જોજો. એક ગામ હતું બાજીપુરા, બારડોલી તાલુકાનું જે ગામ છે બાજીપુરા. ત્યાં એક વણિક ખેડૂત હતા, વણિક, પણ એની પાસે જમીન પણ બહુ મોટી હતી. એમનું નામ હતું વીરચંદભાઈ. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે આ વીરચંદભાઈ ઉપર ફોકસ કર્યું, કારણ કે કોઈ અધિકારી એના મિત્ર હશે, અને આખું પ્લાન કેવું કર્યું જોજો. વીરચંદભાઈને મળીને એવું કહ્યું, વીરચંદભાઈ તમારે છે ને વેરો ભરી દેવાનો છે. એટલે વીરચંદભાઈ કે ના રે, હું શેનો વેરો ભરું, કોઈ નથી ભરતું, તું હું કેમ ભરું? એ કે એમ નહીં, તમારે ખાલી વેરો ભરવાનું નાટક કરવાનું છે. રકમ તમને જ આપી દેવામાં આવશે, અમારા તરફથી જ આપવામાં આવશે. અમે તમને રકમ આપશું, એ જ રકમ બીજા કોઈને ખબર નહીં હોય, આ ખાલી આપણને જ ખબર છે. અમે રકમ આપશું, એ રકમ તમારે ભરવાની. તમે કઈ આપ્યું નથી. એ કે એવું થતું હોય જ કરાય. મૂળ આવું કરવા શું કામ માંગતા હતા? એ સમગ્ર દેશમાં એક સંદેશો પહોંચાડવા માંગતા હતા કે સરદાર પટેલે ગમે એટલા પ્રયત્નો કરી લીધા, ખેડૂતે વેરો ભર્યો, જો ભરાણો. આવું એ બતાવવા માંગતા હતા. વીરચંદ વાણિયાએ જાહેરાત કરી કે હું વેરો ભરું છું. સરદાર સાહેબ સુધી આ વાત આવી એટલે સરદાર સાહેબે બાજીપુરા ગામના એક આગેવાન હતા, એનું નામ હતું મકનજી પટેલ. એ મકનજીભાઈને બોલાવ્યા અને મકનજીભાઈને બોલાવીને એવું કહ્યું કે મકનજી, મને સમાચાર મળ્યા છે કે તારા ગામનો વીરચંદ વાણિયો આવતીકાલે વેરો ભરવાનો છે. આ સમાચાર પાક્કા છે, વીરચંદ વાણિયો વેરો ભરશે. અને હવે સરદાર સાહેબ જે બોલે છે ને, મકનજીભાઈ કાર્યકર્તા છે, પણ સરદાર સાહેબ એને કહે છે, જો મકનજી આ વીરચંદ વાણિયાએ વેરો ભર્યો ને તો હું તારું માથું ઉતારી લઈશ, આટલું યાદ રાખજે. તું ગામનો આગેવાન છે ને, આગેવાન વાત કરીને તારા ગામનો માણા વેરો ભરે, જો એ વેરો ભરે ને તો હું તારું માથું કાપી નાખીશ. હવે તાર જે કરવું એ કર, જા. પછી ઓલો ભરે કોઈ દી વાણિયો વેરો. આ મકનજીભાઈએ જઈને વાણિયાને બરોબરનો દબાઈ દીધો. અને દબાઈ દીધો ખબર નહીં, અમુક તો હવે એમાં જુદી જુદી બાબતો લખાઈ છે. અમુક એવું લખે છે કે અદ્રશ્ય થઈ ગયો. આ મને લાગે છે કે જે લોકો છે ને આ ઓલા રિસોર્ટમાં ને એમ લઈ જાય છે ને, અહીંથી શીખીને આવ્યા છે, એને વાંચ્યું હોય કે આને રિસોર્ટમાં ઉપાડી જાવ અહીંથી. વિધાનસભામાં જાય તો હારો આડોડો મતદાન કરે ને, પંચાયતમાં જિલ્લા પંચાયતની કારોબારીમાં પહોંચવો જ ન જોઈએ. એ પેલા ક્યાંક રિસોર્ટમાં લઈ જાવ આડાવડા. આ લઈ ગયા હતા વીરચંદ વાણિયાને ઉપાડીને. ભર શેનો વેરો તું સાહેબ? ન વેરો ભરવા દીધો. કેટલાય પ્રયત્નો કરી લીધા, કોઈ રીતે આંદોલન તૂટે નહીં, કોઈ રીતે. અરે સરદાર સાહેબ તો અંગ્રેજો ઉપર જે ચાબખા મારતા હતા, ઓલી ભેંસો જે બધી જપ્ત કરેલી હોય ને, એ ભેંસો એક જગ્યાએ વાળો કરી અને એમાં હાચવીને રાખતા. આ સરદાર સાહેબ એની બાજુમાં જ સભા કરે પાછી, અને સભા કરે, ઓલી ભેંસો બધી રણકતી હોય, અવાજ કરતી હોય, અને પ્રવચન કરતા કરતા સરદાર સાહેબ એવું કે, જો ભાઈઓ, આપણી બારડોલીની ભેંસોને પણ ભાષણ કરતા આવડી ગયું. અંગ્રેજોની સામે કેવી બોલે છે તમે જુઓ. એમ કરીને એ અંગ્રેજોની આવી રીતે મસ્કરી કરે. જેટલા પ્રયત્નો કરવાતા એટલા પ્રયત્નો થઈ ગયા, કોઈ રીતે બારડોલીની પ્રજાએ નમતું ન જોખ્યું. અને છેલ્લે વાઇસરોયે રેસિડેન્ટ કમિશનરને એવું કહ્યું, સરદાર પટેલને મળો, નહીતર આગ બહુ લાગશે, મળો, ઠારો. સરદાર પટેલ સાહેબને મળવા માટે બોલાવ્યા. એ મળવા ગયા. ત્યાં મળવા માટે ગયા એટલે કહ્યું કે ભાઈ તમે આંદોલન સમેટો. સરદાર સાહેબ કે અમારે ક્યાં આંદોલન કરવું જ છે, અમે બંધ કરી દઈએ તરત. ખેડૂતોનો વેરો માફ કરી દો, તમે જે વેરો વધાર્યો છે દર પાછા ખેંચી લો, અમે બંધ કરી દઈએ. આ લોકો કે જો એવી રીતે તો ના થાય, પણ આપણે એક કામ કરીએ કે અત્યારે આ એન્ડરસન કમિશનની ભલામણના આધારે જે વેરો વધારવામાં આવ્યો છે, તો આપણે એક બીજી નવી કમિટી બનાવીએ. એ નવી કમિટી છે ને, એ બધા લોકોની વિગતો જાણશે, તપાસ કરશે, ખેડૂતોની પરિસ્થિતિ જાણશે, એ રિપોર્ટ આપશે. એ કમિટીને જ આપણે એવું કહેશું કે રિપોર્ટમાં તમે એમ કહેજો કે વેરો વધારવાનો નથી, અને પછી રિપોર્ટના આધારે આપણે વેરો નહીં વધારીએ, પણ કમિટી બનાવીને એવું કરીએ. એ લોકો એક બીજી શરત મૂકી, પણ અત્યારે વેરો ભરી દો, પછી આ કમિટી નિમાય, એ રિપોર્ટ આપે, એ એવું કહેશે કે વેરો ભરવાનો નથી, વધારવાનો નથી, પછી અમે વેરો તમને પરત કરી દેશું. સરદાર સાહેબ કે પરત કરવાની વાત જ નહીં ભાઈ, ભરવો જ નથી. તમે કમિટી રચ્યો એ રચો, એમ વાંધો નહીં. બધી રીતે સહમતિ સધાણી. સરદાર સાહેબે જે જે શરતો મૂકી એ બધી જ શરતો માન્ય કરતા ગયા.
બધું જ ઓકે થઈ ગયું અને છેલ્લે સરદાર સાહેબે કહ્યું કે હવે પેલી 5000 એકર જમીનનું શું? બાકીનું તો તમે ભેંસો મુક્ત કરી દો, બધું આપી દો, 5000 એકર જમીનનું શું? એમાંથી 1400 એકર છે એ વેચી કાઢી હતી, બાકીની 3600 એકર હતી એ 3600 એકર જમીન પણ પરત આપવાનું કહી દીધું કે જમીન પણ ખેડૂતોને પરત આપશું. સરદાર કે એમ નહીં, મેં મારા ખેડૂતોને વચન આપ્યું છે કે જમીન તમારા ઘરની દરવાજા ખટખટાવતી પાછી આવશે તો આ 1400 એકર એ કે એ તો પેલા કેરોસીનના વેપારીને વેચી દીધી છે, દસ્તાવેજ કરી દીધો છે. સરદાર કે જે થયું હોય તે એની જે કિંમત હોય એ વેપારીને તમારે ચૂકવવી હોય ચૂકવી અને ફરીથી ખેડૂતના નામે દસ્તાવેજ કરો, પાછો એ જમીન અપાવો. ઓલા કે ના, એ શક્ય નથી. સરદાર ત્યાંથી ઊભા થઈ ગયા કે તો કઈ વાંધો નહીં, તમે તમારી રીતે અને અમે અમારી રીતે. સાહેબ પાછા બેસાડવામાં આવ્યા. ઉપર દિલ્હી વાતો થાય, મંજૂરી માગી, એ કે જી થાય ભાઈ આપી દો, પાછી જમીન લઈ ખેડૂતોને દસ્તાવેજ કરી દો પાછા. તે ઓલા ભરૂચના વેપારી પાસેથી 1400 એકર જમીન પાછી લઈ અને ખેડૂતોના દસ્તાવેજ પણ પાછા કરવાની શરત સ્વીકારી અને પછી સરદાર સાહેબે આ આંદોલન પાછું ખેંચ્યું. સાહેબ આ બારડોલીની અંદર અંગ્રેજોએ એનાથી જે થઈ શકે ને બધા જ પ્રયત્નો કરી લીધા પણ કોઈ રીતે સફળ ના થયા. બારડોલીનો સત્યાગ્રહ સફળ થયો, આખા દેશની અંદર એની ગુંજ ગુંજવા માંડી. સરદાર સાહેબ સમગ્ર ભારતમાં ઓળખતા થઈ ગયા. સરદાર સાહેબ નેતાઓને ઓળખતા હતા, હવે નેતાઓ સરદાર સાહેબને ઓળખતા થઈ ગયા, બધાય તમામે તમામ. અને એને સરદારનું બિરુદ પણ આ બારડોલીના સત્યાગ્રહ દરમિયાન જ મળ્યું. સૌથી પહેલો વલ્લભભાઈ પટેલ માટે સરદાર શબ્દનો કોઈએ પ્રયોગ કર્યો હોય તો એ વ્યક્તિનું નામ છે કુંવરજીભાઈ દુર્લભજીભાઈ પટેલ. સભા હતી ખેડૂતોની, સરદાર સાહેબ એમાં પ્રવચન કરતા હતા અને એટલી જુસ્સાથી વાતો કરતા હતા. એમાં પેલા કુંવરજીભાઈ દુર્લભજીભાઈ પટેલ બેઠેલા અને એને એટલો જુસ્સો ચડી ગયો તે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા, બેઠા હતા પાછળ, પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને મંડ્યા ત્યાંથી જ બોલવા, ખમ્મા મારા બાપલા તને, ખમ્મા ખમ્મા તને, એમ કરતા કરતા આગળ આવતા ગયા. અંદર ખબર નહીં, ઘણી વખત શું આમ અંદર નવું કંઈક આવી જાય ને ચેતના, એવી ચેતના આવી ગઈ અને સાવ આગળ આવતી વખતે બોલવા માંડ્યા, ખમ્મા મારા સરદાર તને, ખમ્મા મારા સરદાર તને, ખમ્મા. અને ત્યાંથી આ સરદાર આવ્યો શબ્દ. પછી તો બધા એમને સરદાર સરદાર જ કહેતા અને ઓફિશિયલી મહાત્મા ગાંધીજીએ એમને એવું કહ્યું કે બારડોલીના લોકોએ તમને જે નામથી સંબોધ્યા છે એ જ તમારો સાચો પરિચય છે, તમે ખરા અર્થમાં સરદાર છો. અને પછી ગાંધીજી એને ઓફિશિયલ મોહર મારી. એ ત્યારથી સરદાર થયા બારડોલીથી. બારડોલી સુધી વલ્લભભાઈ પટેલ જ હતા પણ બારડોલીના સત્યાગ્રહે એને સરદાર બનાવી દીધા. સાહેબ હવે નાનું વ્યક્તિત્વ નથી રહ્યું, હવે મોટું વ્યક્તિત્વ થઈ જાય. અમુક વખતે છે ને અમુક વ્યક્તિ છે એ સામાન્ય હોય પણ એ વ્યક્તિની કાર્યક્ષમતાને પ્રગટવા માટે જ્યારે પ્લેટફોર્મ મળે ત્યારે ખબર પડે કે સામાન્ય વ્યક્તિ સામાન્ય નહોતી, અસામાન્ય હતી, એને પ્લેટફોર્મ મળ્યું જ નહોતું. સરદારમાં એવું થયું, ખબર પડી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ અસામાન્ય વ્યક્તિ છે. હવે અહીંથી જરા વાતોને સમજવાનો પ્રયત્ન કરજો. બારડોલી સત્યાગ્રહ સંપૂર્ણપણે સફળ રહ્યો. કમિટી રચાણી કે જે કમિટી ખેડૂતોના વધારેલા કર પર ચર્ચા વિચારણા કરીને અંગ્રેજ સરકારને રિપોર્ટ આપવાની હતી. જે કંઈ પણ મિલકતો જપ્ત કરી હતી એ તમામે તમામ મિલકતો પરત કરવામાં આવી. આ બારડોલીનો સત્યાગ્રહ પૂરો થયો પછી તરત જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન કલકત્તામાં હતું. કલકત્તામાં રાષ્ટ્રીય અધિવેશન, બારડોલીના સત્યાગ્રહ પછી સરદાર સાહેબ પહેલી વખત આ રાષ્ટ્રીય અધિવેશનમાં જતા હતા. હવે એનું કદ વધી જાય, હવે બહુ મોટા કદના નેતા થઈ ગયા કહેવાય. ત્યાંના બે ઘટના મારે કેવી છે જરા સાંભળજો.